નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું એકદળી મૂળ. દ્વિદળી મૂળ જોઈ ચૂક્યા છે. હવે એકદળી મૂળની વાત કરવામાં તો એકદળી મૂળની અંદર દ્વિદળી મૂળના જેમ વધારે કોઈ ખાસિયત છે નહીં. સૌથી બહારનું સ્તર જેનું નામ છે અધિસ્તર, જે એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. કોની? તો કે મૃદુતક કોષોની બનેલી એક સ્તરીય ગોઠવણી ધરાવે, જેને મૂલાધિસ્તર કહેવામાં આવે. અને જેના ઉપરથી કોનું નિર્માણ થાય છે? મૂળરોમનું નિર્માણ થાય છે. ક્યુટિકલ ગેરહાજર છે, અધસ્તર જોવા મળતું નથી. ત્યાર પછી વાત કરવામાં આવે બહુસ્તરીય શું ધરાવે છે? બાહ્યક ધરાવે છે. બહુસ્તરીય શું ધરાવે છે? બાહ્યક ધરાવે છે. અને અંતસ્તર છે કે કોઈ વિશિષ્ટ રચના દર્શાવતું નથી. ત્યાર પછી વાત કરવામાં આવે કે પરિચક્ર અને મજ્જાવાળા વિસ્તારની અંદર આ ભાગ છે એ કોઈ પણ પ્રકારની એધાની હાજરી દર્શાવતો નથી. એનો મતલબ કે એધા શું છે બેટા? ગેરહાજર છે. અને જેની અંદર એધા ગેરહાજર હોય એ વાહિપુલને કયો વાહિપુલ કહેવામાં આવે? અવર્ધમાન વાહિપુલ કહેવાય. શું કહેવાય એને? અવર્ધમાન વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. અને જલવાહક અને અન્નવાહકની વાત કરવામાં આવે તો કે બંને એની સંખ્યાની વાત કરવામાં આવે તો કે મોટા ભાગે તેઓ સહસ્ત હોય છે. કેવા હોય છે? સહસ્ત, અવર્ધમાન અને ચતુસૂત્રીય જગ્યાએ કેવી ગોઠવણી છે? બહુસૂત્રીય ગોઠવણી છે. કેવી ગોઠવણી છે? બહુસૂત્રીય ગોઠવણી છે. તો દ્વિદળી મૂળની જેમ એકદળી મૂળની અંદર નહીં કાસ્પિરિયન પટ્ટિકા આવે કે નથી સંયોગી પેશી આવે કે નહીં એની અંદર કોઈ એધાની હાજરી આવે. અને એધા ગેરહાજર હોવાના કારણે એકદળી મૂળ છે દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા નથી. દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા નથી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે સાબિત થશે. તો આ છે એકદળી મૂળનું બેઝિક વર્ણન. આના પછીની આપણે થિયરી જોઈએ. હવે નવા લેક્ચર છે જેનું નામ છે દ્વિદળી પ્રકાંડ. તો અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.